તો જો એક સાથે બે કામ થાય છે, રેમાની હાલતા જાય ને ખાતર વવાતું જાય. જો આ માંડવી સાઈડમાં દાંતો છે જે પડતું જાય, અને આપણે આ મોરાઈ રાખ્યા ખડને લેતું જાય ભેગો. ત્યાં ખાતર હે, હાલો ભાઈ જવા દે, કેમ લાગી જાય પડતું જાય ખાતર. ચારેમાં જો બરાબર પડતું જાય અને રેમાની હાલતા જાય. હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. આપણે આગલો વિડીયો તમે જોયો હે તો એમાં આપણે જુગાડ કર્યો તો ઓયણી ફીટ કરી, કેમ કે હે ને ડીએપી ભેગું વાવવા નહોતું તો આજે ચાલુ કરી દીધું, પણ કરારતા નથી થઈ તો એલામાં જવા દીધી, કેમ કે પાછા રેડા ચાલુ જ છે એટલે આમાં ખરાર થાય ના હાગે. પણ એલામાં જો ગારો સોટે થોડો થોડો, અને આપણું જો આ ડીએપી અને એક કાળા કલરના કણું છે અને એમાં બધું આવી જાય, સલ્ફર ઝીંક અને પોટાશ ની બધા તત્વ છે તો એ આપણે ફેરવવાનું છે. તો જો એક સાથે બે કામ થાય છે, રેમાની હાલતા જાય ને ખાતર વવાતું જાય. જો આ માંડવી સાઈડમાં દાંતો છે જે પડતું જાય, અને આપણે આ મોરાઈ રાખ્યા ખડને લેતું જાય ભેગો. ત્યાં ખાતર હે, હાલો ભાઈ જવા દે, એટલે હાવ હેલું છે આમાં. જો આ કેમ લાગી છે પડતું છે ખાતર. ચારેમાં જો બરાબર પડતું જાય અને રેમાની હાલતા જાય. હજી જીરીક એલું પડે તો એ ધરા રાખી છે, કેમ કે વળી જીરીક વાદનું ઉપડી જાય એટલા એટલે ખરા થતું નથી. આ થાંભલાવાળી કાંઈ બહુ, હા આવી ગયું દાંડું આવી ગયું. આ થાંભલાવાળી બહુ કાંઈ PGUSL વાળા વિડીયો જોતા હોય ને થાંભલો કરો મારે તો આડો આવે ગમે હાથું બીજા હવાનું ખેતરમાં આડા આવતા જ હોય, બધાને આવી રામાયણ હશે. જો આપણે માંડવી બહુ જબરી થઈ ગઈ. બસ 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 આમાં હાલીએ ને બેસી જાવ હાલ ને, જ્યાં બરાબર ખાતર પડે છે. આ જે આ કાળા કલરના કણ છે ને એમાં બધે તત્વો આવી જાય એટલે આપણે માની ફાયદો નામી થાય. ડીએપી છે બીજું, ચારે ચાર હાઈ રૂમ જાય પડતું જાય માંડવી ભર, એટલે બહુ ફાયદો થાય. હાલ જવા દે, ગારો પડે પણ ધરા રાખવું પડે ધીરે ધીરે. જોયું નામી હાલે આપણું ધ્યાને દેવું પડે, પણ કોઈ આમાં ડસ્ટું ફરી દીધું. ધરા ધરા આપણે એલા માગી આવું જ થાય. જો કાકા ટેક્ટરી પૂછી જાય દીકરી લગાવી ધક્કો મારવાની જરૂર હોય કેજો ને આવી અમે ઝાડવા આડા આવે દેખાય ને પૂછી ગઈ ભાઈ. ચામાં વહી ગઈ હોય બસ પાછું કાઢીએ પાણી પીવું ને ઉકાળું ના હોય ટેક્ટર ગરી જાય. આ બસ જાય, ચાલો અમે ધીરે ધીરે આગી ભાઈ નીકળી ગઈ. લ્યો ખાલી જીરીક બરનું જરૂર હતી, નીકળી ગઈ. જો કમ્પ્લેટ એલું પડે પણ ધરા રાખવું પડે. પાછા વાદરા હે ને ઉપડા રાખે.
કાંટા આવી જાય પાછા આમળોથી જ મંડાય વળી પાછું ભીનું કરી જાય થરા આ ગારો જ છે ધ્યાનથી આખવું પડે પાછું માંડવી વડી થઈ ગઈ ને જારી હાકડી છે જીરીક ચૂઈકા ને એટલે માંડવી થાય અને આપણે 4 દી એટલે વિડીયો નહોતા આવતા 4 દી સુધી કારણ કે ઉપલા બેમાં માંડ કરીને આઈકુમાં વિડીયો બધા મેળવી ના આવે આમાં હજી ફરખું હાલે છે ખાતર ને બે હવે આપણે ખાતર થઈ ગયું ખાતર બનાવી લઈએ કારા કણ છે ને એ આ કોથળી છે આમાં બધા તત્વ છે આટલા તત્વ છે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો અને આ આપણું જો એકદમ સરા જેવું જ લાગે સાયકલ ફિટ કરી આવી છે સાયકલનો સરા આવે ને એવું જ છે પણ આ સાયકલમાં ફિટ કરવાનું નથી હો આ માંડવીમાં નાખવાનું છે વળી તમે સાયકલમાં ફિટ કરીને આવી હું દેખાય સરા જેવું જ હવે આ નાખી એ કોથળી આ ને 3 ડોયલી ઊની એ ડીએપીની એટલે માફ થઈ જાય ને ભેગો લોટ નાખવો પડે કેમ કે વાતાવરણ વાદળછાયું છે ને ખાલી સાટા આવ્યા ઓગળી જાય એટલે લોટ ભેગો હોય ને તો ઓગળવા ના દઈએ ઘઉંનો લોટ નાખ દઉં બાજરાનો હે બાજરાનો લોટ હે બાજરી ખબર નહોતી આપણે અને આ બાજરાનો લોટ અરે એટલો જ છે થઈ રહ્યો કામ ડોલ વાપરી નહીં થઈ રહ્યો ભાઈ લોટ હવે આને મિક્સ કરી દેવાનો લોટ ના નાખીને બાજરાનો તો ઓગળી જાય એટલે આપણે લોટ નાખવો જ પડે અને બાજરા ઉપડે જ છે વારે ફેરને હજી તડકો નથી નીકળો એલામાં નાખવું પડે શું કરું 3 ડોલ થઈ ગઈ ને એક બાકી એક નાખ દે ફેરવી નાખી દે આપણું ખાતર થઈ ગયું મિક્સ એકદમ જો કારું ને ધોરું બે મિક્સ થઈ ગયું ડીએપી આપણું ડીએપી તો ઝીણું બહુ છે લોટા નાખી દીધો તો નકર ઓગળી જાય થઈ ગયું એટલે હાલ ડોલ ભરી લે હા હવે થઈ ગયું કમ્પ્લેટ ના લોટ ફીરી જાય પછી ઓગળે જ નહીં કેમ કે લોટનો ફાયદો જ છે એવું હોય હવે તો આટલો ફાયદો કરે લોટ એટલે લોટે ફાયદો ના કરે ઓગળવાનું ઓગળી જ જાય ને ના ઓગળે ભાઈ કેટલી જબલા વાપરી નહીં હેરા કારા સરાવાળા 4 જબલા જ છે હું હવે ભેગા કરી લે હું નિરાગે આવી રીતે કામ કરી આપણું હા નામે રેડું આવી ગયું જો જા વાદળું ઉપડું આ વાદળું ઉપડા રાખે આમાં ખરાર કેમ થાય નામી આવે વરસાદ ને કે હવે કંઈ કામ નથી હવે જે ખરાર દે 2-3 દિન તો વખેડા હાલી જાય વાદળું જબરું હે પલારી ગયો હવે આવી ઓલભાઈ ચાલુ થઈ ગયો આંકડી આવી ગયા હા તો વયો ગયો આવા જ રેડ આવ્યા રાખે સવારના આમાં ખરાર કેમ થાય પાછું જો નામી રેડું આવી ગયું હવે આવે છે આજે આ વાદળું છે ને એ મંડાણું